નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। કામાખ્યા મંદિર દેશની 51 શક્તિપીઠોમાંથી એક છે। માન્યતા પ્રમાણે માતા સતીની યોનિનો ભાગ કામાખ્યા નામના સ્થળે પડ્યો હતો। ત્યારથી જ અહીં કામાખ્યા પીઠની સ્થાપના થઈ। વર્તમાન મંદિરનું નિર્માણ 15મી સદીનું માનવામાં આવે છે। 51 શક્તિપીઠમાંથી માત્ર કામાખ્યા મંદિરને મહાપીઠનો દરજ્જો મળ્યો છે। કામાખ્યા દેવી મંદિરમાં કોઈ મૂર્તિ નથી, બલ્કિ આ મંદિરમાં માતાની યોનિની પૂજા કરવામાં આવે છે, જે હંમેશા ફૂલોથી ઢંકાયેલું રહે છે। આ મંદિરમાં આવેલા તળાવમાંથી હંમેશા પાણી નીકળતું રહે છે। આ મંદિરમાં વર્ષના 3 દિવસ પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કહેવાય છે કે આ 3 દિવસ દરમિયાન જો કોઈ મંદિરની અંદરનો એક ભાગ પણ જુએ તો અહીંના લોકો ગુસ્સે થઈ જાય છે। સ્થાનિક લોકોનું માનવું છે કે આવું કરવાથી દેવી માતાનું અપમાન થાય છે। આવી સ્થિતિમાં આજે આ લેખ દ્વારા અમે તમને આ મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ અને આ અનોખી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો મંદિરમાં 3 દિવસ બંધ રહે છે। તમને જણાવી દઈએ કે કામાખ્યા મંદિરના દરવાજા 22 થી 25 જૂન સુધી બંધ રહે છે। આ સમયગાળા દરમિયાન બ્રહ્મપુત્રા નદીનું પાણી લાલ રહે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં માતા સતી તેમના સમયગાળામાં રહે છે, જેના કારણે મંદિરમાં પુરુષોનો પ્રવેશ નિષેધ છે। 3 દિવસ માટે બંધ રહે છે। તે જ સમયે 26 જૂનથી મંદિરના દરવાજા ભક્તો માટે ફરીથી ખોલવામાં આવ્યા છે। કામાખ્યા મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને અનોખો પ્રસાદ આપવામાં આવે છે। માતા સતીના માસિક ધર્મના 3 દિવસ દરમિયાન દરબારમાં સફેદ કપડું રાખવામાં આવે છે, જે લાલ થઈ જાય છે। ત્યારબાદ આ કપડાને ભક્તોના પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે। પરંતુ આ મંદિરમાં માતા દુર્ગા અને માતા જગદંબાનું કોઈ ચિત્ર અને મૂર્તિ નથી। ભક્ત મંદિરમાં બનેલા એક કુંડ ઉપર ફૂલ અર્પણ કરીને પૂજા કરે છે। આસામના ગુવાહાટીના નીલાચલ પર્વત ઉપર કામાખ્યા મંદિર આવેલું છે। મંદિર પરિસરની આસપાસ ફૂલ 10 મીટર છે। તેના ગર્ભગૃહમાં સોનાના બનેલા 3 દરવાજા છે। અહીં 15 દિવસ ચાલતી દુર્ગા પૂજાનો ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે। અહીં દુર્ગા પૂજાના આયોજનનો લાંબો ઇતિહાસ રહ્યો છે અને આ ઉત્સવો ભારતના અન્ય ભાગથી ખૂબ જ અલગ હોય છે। અહીં વદ પક્ષની નોમથી ઉત્સવ શરૂ થઈ જાય છે અને દુર્ગા પૂજા સાથે જ કુમારી પૂજા શરૂ થાય છે। નવરાત્રિ સમયે કામાખ્યા મંદિરમાં કુલ 15 દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે। આ આયોજન વદ પક્ષની નોમથી શરૂ થાય છે અને સુદ પક્ષની નોમના દિવસે પૂર્ણ થાય છે, એટલે તેને પખોમા પૂજા પણ કહેવામાં આવે છે। કામાખ્યા મંદિરના વડીલ પૂજારી મોહિતચંદ્ર શર્મા જણાવે છે કે કામાખ્યા મંદિરના દુર્ગા પૂજા ખૂબ જ અલગ રીતે કરવામાં આવે છે। અમારે ત્યાં નવરાત્રિ દુર્ગા પૂજા સાથે જ કુમારી પૂજા પણ શરૂ થઈ જાય છે। નવરાત્રિમાં બહારથી અનેક લોકો અહીં ચંડીપાઠ કરવા માટે આવે છે, પરંતુ અહીં દુર્ગા પૂજા શરૂ થવાના પહેલા દિવસથી જ ચંડીપાઠ શરૂ થઈ જાય છે। કામાખ્યા મંદિર વિશ્વનું સર્વોચ્ચ કુમારી તીર્થ પણ માનવામાં આવે છે, એટલે કે આ શક્તિપીઠમાંથી કુમારી પૂજા અનુષ્ઠાનનું ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે। માન્યતા છે કે કુમારી પૂજા અહીં થનારી લગભગ બધી જ મુખ્ય પૂજાઓમાંથી એક છે અને ખાસ કરીને તે દુર્ગા પૂજાના સમયે થાય છે। કામાખ્યા દેવાલયના કોષાધ્યક્ષ રિદીપ શર્મા જણાવે છે કે અમારે ત્યાં 19 સપ્ટેમ્બરથી દુર્ગા પૂજા શરૂ થઈ ગઈ છે અને આ ઉત્સવ સાથે જ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી નવરાત્રિના પહેલા દિવસે એક કુંવારી છોકરીની પૂજા કરવામાં આવશે। આ પ્રકારે જ બીજા દિવસે 2 છોકરી અને ત્રીજા દિવસે 3 છોકરીની પૂજા કરવામાં આવે છે, એટલે કે નવરાત્રિમાં કુલ 45 છોકરીઓની પૂજા થાય છે। એવું કહેવામાં આવે છે કે કુમારી પૂજા બધા સંકટને દૂર કરે છે। તેનો દાર્શનિક આધાર નારીના મૂલ્યની સ્થાપના કરવામાં આવે છે। નારી તે શક્તિઓના બીજનું પ્રતીક છે, જે સૃજન, સ્થિરતા અને વિનાશને નિયમિત રીતે કરે છે। કામાખ્યા મંદિર પૂજા કરવા માટે 10મી સદીમાં ઉત્તર પ્રદેશના કનૌજથી પૂજારી લાવવામાં આવ્યા હતા। કામાખ્યા મંદિરના જે પૂજારી છે તેમના પરિવારને બોર
બોરદેવરી સમાજ કહેવામાં આવે છે. આસામમાં મોટાભાગના મંદિરોના મુખ્ય પૂજારીને બોરદેવરી કહેવામાં આવે છે. બોરદેવરી શબ્દ આસામમાં અહોમ રાજાના શાસન અને ઉપયોગમાં રહ્યો છે. મોહિતચંદ્ર શર્માનો પરિવાર કનોજથી કામાખ્યા આવ્યો હતો. તેઓ જણાવે છે કે કામાખ્યા મંદિરમાં પૂજારીઓનો ઇતિહાસ 1000 વર્ષો જૂનો છે. આ 10મી સદીના વાત છે, જે સમયે આસામમાં પાલ રાજવંશનું સામ્રાજ્ય હતું. તે સમયગાળા દરમિયાન રાજા ધર્મપાલે માતા કામાખ્યાની પૂજા માટે ઉત્તર પ્રદેશના કનોજથી 5 પૂજારીના પરિવારને કામાખ્યા લાવીને વસાવ્યો હતો. તે સમયથી અમારો પરિવાર કામાખ્યા દેવીની પૂજા કરતો આવ્યો છે. આ સમયે 4 પરિવાર જ રહ્યા છે, જેમના પરિવારના કુલ પુરુષ સભ્યોની સંખ્યા 465 છે. એક પૂજારીનો પરિવાર હવે નથી. આ જ લોકો કામાખ્યા મંદિરના મૂળ પૂજારી છે. એક નિશ્ચિત સમય પછી દરેક પરિવારના પૂજારીની કામાખ્યા પૂજા કરવાનો વારો આવે છે. સ્વામી વિવેકાનંદ પણ કામાખ્યા મંદિરના પૂજારીને ઘરે રોકાયા હતા. મોહિતચંદ્ર શર્મા કહે છે કે કામાખ્યા મંદિરના 90% પૂજારીનું ઘર મંદિરમાં આવતા દર્શનાર્થીઓ દ્વારા ચાલે છે. કોવિડ દરમિયાન પૂજારીઓને આર્થિક રીતે અનેક પરેશાનીઓની ભોગવવી પડી રહી હતી, કેમ કે અમારે ત્યાં પૂજારીના ઘરે રાત રોકાવાની ખૂબ જ જૂની પરંપરા રહી છે. વર્ષ 1901માં સ્વામી વિવેકાનંદ પણ કામાખ્યા મંદિરમાં એક પૂજારીને ત્યાં 3 દિવસ રોકાયા હતા. આ પરંપરા હેઠળ બહારના પ્રદેશોથી આવતા યજમાન પૂજારીના ઘરે જ રોકાય છે. અહીંના પૂજારી પોતાના યજમાન માટે ઘરમાં 1-2 રૂમ હંમેશા તૈયાર રાખે છે અને આ રીતે તેમને યજમાન પાસેથી રૂપિયા મળે છે. પરંતુ કોવિડના કારણે ભક્તોના ન આવવાના કારણે પૂજાઓએ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું. કામાખ્યા મંદિરના પુરોહિત પરિવારથી આવતા રિદીપ શર્મા કહે છે કે કામાખ્યા મંદિર મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાનું છે. નરકાસુરે આ મંદિર બનાવ્યું હતું. નરકાસુરનો પુત્ર ભગદત્ત કામરૂપનો રાજા હતો, જેણે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોનો સાથ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે કામાખ્યા દેવી મંદિરમાં જવા માટે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી શ્રેષ્ઠ સમય છે. આ સમયગાળા દરમિયાન ઠંડીનું વાતાવરણ મુસાફરી માટે ખૂબ જ સારું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીનું તાપમાન 15થી 25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. આવી સ્થિતિમાં તમે ખુશનુમા વાતાવરણમાં આરામથી ફરવા જઈ શકો છો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, જય કામાખ્યા દેવી. આભાર.